આપણું શરીર છે ને એ પણ આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું રૂપ છે. એ પ્રકૃતિ એના ગુણો વિષમ થાય ને, એમાં હલચલ થાય, ત્યાં સુધી સંસાર ટકે. હલચલ બંધ થઈ જાય ને અને આમ સામ્ય અવસ્થામાં આવી જાય એટલે સંસાર પૂરો. હું તમને સમજાવું. હોસ્પિટલમાં આઈસીયુમાં દર્દી હોય અને એના હૃદયના ધબકારા માપનારું ઓલું બાજુનું યંત્ર હોય, તો એમાં આમ થતું હોય. એટલે આમ ઉપર નીચે એ કાંટો થાય, આમ થાય. એ આમ થાય ને તો જીવતા છે, અને એ બંધ થઈ જાય ને હાવ ફ્લેટ થઈ જાય ને બધું તો ગયા. એમ જીવન ત્યાં સુધી છે ત્યાં સુધી આ પ્રકૃતિના જે ગુણો છે ને એ આમ ઉપર નીચે. મા ભાઈ એન્જિન તમે તો હલાવ્યું છે ને તમે ડ્રાઇવિંગ કર્યું, કોઈથી ખોલ્યું? એન્જિન ખોલ્યું જ હશે અને ખોલેલું જોયું તો હશે જ નહીં. કેટલા સીસીનું એન્જિન હોય ને એ પ્રમાણે એના ઓલા, તો એ જ્યારે એન્જિન હાલે ત્યારે ઓલું આમ ઊંચા નીચા એ બધા આમ ઊંચા નીચા થતા હોય ને, મતલબ એન્જિન ચાલુ છે એટલે ચકડું બરાબર ફરે. એમ પ્રકૃતિના ગુણોમાં વૈષમ્ય આવે તો સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ આ બધી લીલાઓ થાય. પણ જ્યારે પ્રકૃતિ એ સામ્યાવસ્થામાં આવી જાય એટલે સંસાર ન રહે, એટલે સૃષ્ટિ ન રહે. આ વિજ્ઞાન છે આપણા ધર્મનું. હવે આપણા જીવનમાં આ જે વિષમતા છે ને ત્રણેય ગુણોની, ભગવાન ગીતામાં પણ આ વાત સમજાવે છે કે ક્યારે રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ રાજ કરે, એ પ્રભાવી થાય. ક્યારેક સત્વગુણ અને તમોગુણ બેયને દબાવીને રજોગુણ રાજ કરે, એનું હાલે. ક્યારેક સતોગુણ અને રજોગુણ બેયને દબાવીને તમોગુણ એ હાવી થઈ જાય, એનું હાલે. રજોગુણનું હાલે એટલે તમે ધંધે લાગો, કામે વળગો. રજોગુણ કર્મમાં પ્રેરિત કરે, નિદ્રા પણ નહીં અને ધ્યાન ભજન પણ નહીં. એ હવારે કરી લીધું, હવે કામે વળગો. રજોગુણ આ બે ન હોય એમ નહીં, હોય પણ આ પ્રભાવી, આની સત્તા. ભગવાનનું નામ લેતા રહ્યો એનો વાંધો નહીં. પછી સાંજ પડે, જો વહેલી સવારનો સમય અને હમી સાંજનો સમય, એ સમય એવો છે કે એમાં રજોગુણ અને તમોગુણ એ બેનો પ્રભાવ ન હોય. એ બેનો પ્રભાવ ન હોય ત્યારે સત્વગુણનો પ્રભાવ હોય. એટલે વહેલી સવારે સત્વગુણનો પ્રભાવ, હમી સાંજે સત્વગુણનો પ્રભાવ. એટલે સવાર ને સાંજ ભગવાનનું નામ લ્યો, સત્વગુણમાં ભગવાનની ભક્તિ થાય, ત્યારે ધ્યાન કરો. એટલે સવારના પણ ઠાકરના મંદિરે જઈ, તમારા ઘરમાં તમે પૂજા કરતા હોય તો એ પૂજા કરી, દીવો પ્રગટાવી, હાથમાં માળા લઈ, ભગવાનના બે નામ લઈ, અને સાંજે ઝાલર ટાણું થાય એટલે ઠાકર મંદિરે જઈ ત્યાં દર્શન કરો, ચરણામૃત લ્યો, ભગવાનને પગે લાગો. વાળું કર્યા પછી થોડાક કલાક થાય ને બગા હવા માંડે, એનો મતલબ તમોગુણ એમ કે છે રજોગુણને સત્વગુણને ખાલી કરો, હવે અમારી સત્તા. અને તમોગુણની જેવી સત્તા આવે એટલે ઊંઘ આવે. ત્યારે રજોગુણ પણ નથી, ત્યારે સતોગુણનો પણ પ્રભાવ નથી, તમોગુણનો પ્રભાવ, ગાઢ ઊંઘ. અને એવી ગાઢી ઊંઘ એ જીવવા માટે બહુ જરૂરી છે. વૈદો પણ એમ કહે કે અર્ધરોગ હરી નિદ્રા. આ ગાઢી ઊંઘ છે ને એ નિદ્રા છે, એ અર્ધરોગ હરી, એમાં અડધો રોગ એ હરી લે,
બાકીનું અડધું છે એ દવાનું કામ, દવા કરે. પણ 50% કામ હારી ઊંઘ આવી જાય. અર્ધરોગ હરી નિદ્રા. સવારના પાછા જાગો એટલે તમોગુણનો પ્રભાવ દૂર થયો, એની ડ્યુટી પૂરી, એટલે પાછો સતોગુણ આવે. હજી કામે ચડ્યા નથી, નીંદર ગઈ, ઉડી ગઈ, જાગી ગયા આપણે, હજી કામે ચડવાની વાર છે. સત્વગુણ. નિદ્રાને પરહરી સમરવા શ્રીહરી, એક તું એમ કહેવું. રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સુઈ રહે. ત્રણેય ગુણોની જરૂર છે વાલા. જીવન જીવવા માટે આ ત્રણેય ગુણોની જરૂર છે, પણ જેની જ્યાં જરૂર છે એ સમયે એ જ ન્યા હોવો જોઈએ. સત્વગુણની જરૂર હોય ભજનમાં, ધ્યાનમાં, અને એ સમયે રજોગુણ હશે તો ધ્યાન નહીં લાગે, તમને ભજન નહીં કરવા દે, નિરાતે માળા નહીં કરવા દે. પછી માળા ફરતી રહેશે પણ મન ચારે બાજુ આંટા મારશે. કથામાં આપણને સત્વગુણની જરૂર છે. ત્યાં જો રજોગુણ હશે તો એ કથામાં આપણને બેહવા જ નહીં દે. થોડી વાર બેઠા, પાછી ઘડિયાળ જોઈ, પાછો મોબાઈલ મેળ્યો, પાછા આંટો મારી આવ્યા, પાછા આવ્યા. રજોગુણ ન બેહવા દે. અને તમોગુણ છે એ ઊભા નહીં થવા દે કથામાંથી, પણ સાંભળવાય નહીં દે, ખુવડાવી દે. કથામાં ઊંઘ આવી જાય. તો જે ગુણની જ્યાં જરૂર છે તેની ત્યાં જરૂર છે. ત્રણેય ગુણોથી આપણું જીવન ચાલે છે. પણ જેણે ભક્તિ કરવી છે, જેણે સાધન ભજન કરવું છે, ત્યાં સતોગુણનો પ્રભાવ. જશોદાના ખોળામાં કાનુડો રમે છે. જશોદા એટલે સત્વગુણનો સમુદ્ર, એના ખોળામાં કૃષ્ણ પરમાત્મા બેઠા. માં યશોદા દૂધ પાય છે, અને દૂધ પાતા પાતા માં જશોદાને એમ થયું જરાક વધારે પીવે છે, વધારે પીશે તો આને અપચો થઈ જશે, માંદો પડશે. એટલે માએ આમ લાલાના કમરમાં ગદબદિયા કર્યા, મોઢું ખુલ્યું, હસદીએ કનૈયા, અને માએ પોતાના છાતીથી એને અલગ કર્યા. બહુ દૂધ પીછા પછી ઊંઘ આવતી હતી, તે બગાસું ખાધું. બાલકૃષ્ણ પ્રભુનું મુખ ખુલ્યું. માં યશોદાની દ્રષ્ટિ પ્રભુના મુખારવિંદ ઉપર હતી. ભગવાનના મુખમાં યશોદા મૈયાએ પૂરા વિશ્વના દર્શન કર્યા. આગળ પણ જ્યારે માટી ખાધી ત્યારે ભગવાને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. ત્યારે તો મોઢું ખોલીને કે જોઈ લે મારા મોંમાં, હું ખોટું નથી બોલતો. ત્યાં મોઢું ખોલ્યું અને અહીંયા ખુલ્યું. બોલે પણ ખોલ્યું, અહીંયા ખુલ્યું. બગાસું આવ્યું ને એટલે મોઢું ખુલ્યું. માની દ્રષ્ટિ ત્યાં જ હતી. વિશ્વના દર્શન કર્યા. અહીંયા વિશ્વ અને ત્યાં બ્રહ્માંડ ઓર વિશાળ. શું કામ વિશ્વ દેખાડ્યું પોતાના મુખમાં? કે માં હું વધારે દૂધ પીઉં છું તો તને ચિંતા થાય છે કે મને અપચો થઈ જશે. એ મારા મોઢામાં જો એકલો પીતો હું તો અપચો થાય ને. આખું વિશ્વ તારું દૂધ પીવે છે માં, મારા મોઢામાં આખું વિશ્વ છે. તું મારા એકલાની નહીં, આખા વિશ્વની જનેતા છે. વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. દ્વારકાનાથને સવારથી સાંજ સુધી શયન થાય ત્યાં સુધીમાં કેટલા ભોગ આવે, કેટલા ભોગ આવે. અને ક્યારેક અન્નકૂટ ને એવું બધું હોય અને એ જે થાળ ધરાણો હોય આપણને એમ થાય કે આ એકલું આટલું બધું ખાતું હોય છે. અને રોજના આટલા આટલા ભોગ આરોગ્ય. આપણે તો જેવી ઉંમર થાય ને એટલે પછી 3 ટાણાને બદલે 2 ટાણા ઉપર આવી જાય, ઓર ઉંમર વધે એટલે માણસ 1 ટાણા ઉપર આવી જાય. અને હાજુ રહેવું હોય તો એમ જ કરાય. હા, જોકે ઘણા લોઠકા હોય. તમારી વાત ન થયું ભાઈ, તમે તો જમાવો. ક્યાં ગયો અજય? કેટલા ઢેફલા ખાઈ જાય.
એ જમીન આવ્યા પછી શરત લગાડે અમારે. એટલે આ જુવાનિયા હોય ત્યારે એ તો જમાવટ કરે જ, એ સમયે પચાવી જાણે તો ખાય, પણ પછી ઘટપણમાં ધીમે ધીમે ખોરાક ઘટતો જાય. પણ ઘણા ન ઘટે તો ન ઘટે. અમારે એક આતા હતા, એ જમવા બેઠે 4 રોટલા ખાઈ જાય અને એને પચી જાય. ઢોરાચાર્યા હોય, મહેનત કરી હોય, શરીર મજબૂત હોય, એટલે उसका હાજમા હોતા હૈ જોરદાર, એ ખાઈ શકે, પચાવી શકે. વૃકોદર બધું પછી ભીમસેન બહુ જાજુ ખવાઈ ગયું ને તો આપણે ત્યાં એનાય શ્લોક છે, કોને કોને યાદ કરવાનું, પેટની માથે હાથ ફેરવવો એટલે ખાધેલું પચી જાય. ઓલી ગોળીઓ લેવાને બદલે આ બધાના તમે નામ લ્યો, એમાં ભીમસેનનું છે. પણ નહીં તો ઓછું ખાઓ, જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તો તમે સ્વસ્થ રહો. પણ ભગવાન આટલા ભોગ આરોગ્ય છે દ્વારકાનાથ, પણ કોઈ દી એને અપચો થયો હોય ને હમણાં સિક લીવ ઉપર છે, અઠવાડિયું દર્શન નહીં દે, એવું સાંભળ્યું નથી. ભગવાન વિશ્વંભર પણ છે, અને તમે ભગવાનને જમાડો એટલે એ વિશ્વાત્મા પરમાત્મા, એ વિશ્વેશ ભગવાન, તમે એને જમાડ્યા. માં તું મને એકલાને તૃપ્ત નથી કરતી, તું આખા વિશ્વને તૃપ્ત કરે છે. કંઈક હાનમાં આટલું કહી અને પછી બાલકૃષ્ણ પરમાત્મા સૂઈ ગયા. ભગવાને શયન કર્યું.